મુદ્દો તો એ છે કે અત્યારમાં ઉઠતાની સાથે મેં એક પોસ્ટ લખી કે દીકરીઓને મોડલિંગ લાઈનમાં કે એક્ટ્રેસીસ બનાવવી નહીં અને ખાસ ગમે એવો લતા મંગેશકર જેવો જો કંઠ હોય ને તો પણ એને સિંગિંગ લાઈનમાં ન મોકલવી. દીકરીઓને આર્મીમાં, નેવીમાં કે પોલીસમાં ભરતી કરો, પ્રયાસો એ કરો. થાય ન થાય સફળ એ વાત 2 નંબરની છે, પણ એને એ પ્રયાસો કરો, બરાબર. તો અમુક મને પ્રોબ્લેમ એ નથી કે કોઈ બીજા કોઈ વ્યક્તિઓ આવીને આપણને સલાહ દઈ જાય. પ્રોબ્લેમ એ વ્યક્તિઓ સાથે છે કે જે સમાજના રહીને સમાજની પથારી ફેરવે. આપણે ગૌડિયા કહેતા ખબર કે ઘરની પથારી ઘરના જ ફેરવે, કારણ કે એને જ ખબર હોય ને કે પથારી ક્યાં છે. તો એમાં એક અત્યારમાં કોઈ ધામેલિયાન, કોઈ કાથરોટિયાન, આપણને ખબર છે આપણા જ છે. એણે મને અત્યારમાં બહુ મોટું જ્ઞાન આપી દીધું છે કે તમે કેટલું બધું સમજો છો તો તમે સોશિયલ મીડિયામાં શું કામ કે ખેલ કર્યા. મેં શેના ખેલ કર્યા છે ભાઈ? મેં કોઈ નાગા નાચ નથી કર્યા. મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ એવું કપડું પહેરીને નગ્નતા નથી પીરસી, બરાબર. એટલે કે તમારે તો ખાખી વર્દી પહેરી લેવાય ને. તો આ બધા સવાલના જે જવાબ આપું છું સચોટ કે ખાખી વર્દી હું પહેરી લેત ભાઈ. મારા મમ્મી 10 વર્ષ નહીં, મારા પપ્પા 18 વર્ષે પાછા ન થયા હોત ને. અને વાહિયાત વિચારધારાના લીધે અમુક ગામડામાં હજી વડવાઓની એવી વિચારધારા જો કે અત્યારે મને સારી લાગે છે તો એ લાગતી કે દીકરીઓને ભણીને ક્યાં જવું છે. આ વધારે પડતી ભણાવી છે ને એ લોકોએ સ્વતંત્રતાની મધર સિસ્ટર કરી નાખીશ, બરાબર. અને મારો ટોન તો જો આવો છે, મજા ન આવે ને તો બધાના મોબાઈલની અંદર બ્લોક લિસ્ટ હોય જ. બધાને એક ઓપ્શન આપ્યું જ છે બધાના મોબાઈલમાં બ્લોક. એને બ્લોક કરી દેવાનું. જેની વાતો સાંભળવી ન ગમે, લખેલી વાંચવી ન ગમે. કે મારું એક ભાઈ તો એવું લખી ગયા છે કે અત્યારના મોટિવેશનલ સ્પીકરો. પ્રથમ પહેલા મેં તો મારી જાતને કોઈ મોટિવેશનલ સ્પીકર કીધું જ નથી, તમારી જેવા કે અમને, બરાબર. એટલે મારે એ વાત ઉપર વાત નથી કરવી. મુદ્દાની વાત એ છે કે મેં એમ કીધું દીકરીઓને અત્યારે નેવીમાં, આર્મીમાં કે પોલીસમાં ભરતી કરવાનો પ્રયાસ કરાય, પણ આ વસ્તુ ન કરાય. ગમે એવો લતા મંગેશકર જેવો ટોન હોય ને તો એક બેન વળી મને સલાહ દેવાય છે કે સરસ્વતી જેને આપી હોય એ લોકો એના ટેલેન્ટથી આગળ વધી શકે. તમને શું લાગે છે સરસ્વતીનું માન સન્માન જળવાઈ રહ્યું છે સ્ટેજ ઉપર? સ્ટેજ ઉપર એને જળવાતું, નીચે ઉભેલા વ્યક્તિઓ છે ને એ કોઈ સરસ્વતીનું માન સન્માન જાળવાતું. મને રહેવા દો ને, નવરાત્રીના જે ગરબા થાય છે ને ત્યાં માતાજીનું એટલું માન મહત્વ ન જળવાતું. ભાળો છે એવા ઓછા જૂજ લોકો હોય છે કે ઈ ખોળો પાથરી માતાજી પાસે, ભગવતી માતા પાસે પ્રાર્થના કરે છે સમાજ માટે, દેશ માટે, પોતાના પરિવારના સભ્યો માટે. બાકી ઠુમકા લગાવે છે બધીએ, નીચે ઉભેલા ઈ સ્ટેજ ઉપર હોય ઈ તે. અને અમે તો સોશિયલ મીડિયામાં ઘરે બેઠા બેઠા વિડીયોની અર્નિંગ ચાલુ છે ને એટલે કરીએ છીએ. નકર અમને શોખ નથી થતી એ બધી વસ્તુ કરવાનો. અને તોય ધ્યાનમાં રાખવી છે સમાજને કે સમાજને નીચા જોઈ ન થાય ને એ ટાઈપની વસ્તુ ન કરીએ. ભૂલ થાય તો સુધારી લઈ, બરાબર. અહીંયા માણસો છે અહીંયા કોઈ પરફેક્ટ નથી હોતું. અને મને યાદ છે કે આ બધી મેં કોઈ એવા નાગા નાચ નથી એમાં કરીને નાખ્યા કે સમાજને નીચું જોવા જેવું થઈ જાય. અને કદાચ કોઈ એવું કામ થયું હોય સમાજને નીચું જોવા જેવું તો સમાજનો કોઈ માણસ અહીંયા દૂધનો ધોયેલો નથી. દરેક સમાજની આ વાત થઈ છે. પણ આવનારા સમયમાં દીકરીઓને કેવી બનાવીને એ માટેની વાત કરી છે કે એને બને તો આર્મીમાં ભરતી કરો, પોલીસમાં ભરતી કરો. દીકરી તમારી પીઆઈ પીએસઆઈ હોય તો એક બેન એવું કીધું છે કે તો પછી ઘરનું કામ કોણ કરશે? તો ઘરનું કામ તમને એવું લાગે છે એક્ટ્રેસીસ ને સિંગર ને બધું બનશે એ લોકો ઘરનું કામ કરે છે? રેવા દો ને બેન. ખાલી ઘરની અત્યારની છોકરીઓને મોટા ભાગની અમુક નથી કે બધાની વાત નથી થતી, કારણ કે કોઈ પણ વાત બધાને લાગુ પડતી જ ન હોય, બરાબર. તો અમુક છોકરીઓને તો અત્યારે કાંઈ નથી ને પાસે ડિગ્રી નથી કે પાસે કોઈ ટેલેન્ટ નથી ને એને ઘરનું કામ કરવામાં ભી પડે છે. આપણે એ રીતે ચકાવી દીધું છે છોકરીઓને મોડર્ન મમ્મીઓએ. એટલે મારે છોકરીઓને કાંઈ નથી કેવું, બરાબર, કારણ કે છોકરીઓને આમાં વાક જ નથી. એની મમ્મીઓ જે મારી જેવી બની ગયું છે ને એનો વાક છે. ખાસ વાત કે કોકે એમ કીધું કે તમે ખાખી વર્દી પહેરી દીધો તો તમને શું લાગે છે? આ વિચારો અને આ તેજસ્વીતા ખાખી વર્દીને લાયક નહોતી, હતી જ. મારા મમ્મીએ 10 વર્ષની હતી ને ત્યારે વહી ગયા, મારા પપ્પા 18 વર્ષની ત્યારે વહી ગયા. 6 ધોરણે મારું ભણતર અટકાવી દીધું. નકર આ વર્દીને જ લાયક હતી ને, વર્દી પહેરત તો તેને હારા સીધાઈ કરત, બરાબર. મારી પાસે કોઈ એજ્યુકેશન નોલેજ નથી, મારી પાસે જીવન અનુભવનું નોલેજ છે. જે મને ખબર પડી કે આ વસ્તુ કરવાથી આ થાય એ ન કરાય એનું મેં જ્ઞાન આપ્યું છે. મારા જીવન અનુભવ ઉપરથી મેં કીધું છે આ કરાય ને આ ન કરાય. લાવો ને એકાદું સોશિયલ મીડિયામાં મારી જેવું પાત્ર છે એકદમ પારદર્શક હોય છે, જેવું હોય એવું કે અને જે હોય એ સ્વીકારે. દોગલા લોકોની વચ્ચે ફસાયેલા છે, મારા કોક 2 માણા હરખી સલાહ કે વાત કરે તો એને તમે ઝીરવી નથી એકતા હાળાવ. બીજા સમાજ પાસેથી અપેક્ષા રાખવાની જ ન હોય. પેલા પોતાના સમાજમાં જ એવા 10-12 નમૂનાઓ છે જે કોઈ વાતને સમજવા તૈયાર જ નથી. અને મેન સવાલ ઓલો કરી દો. મને વારંવાર બધા કહે છે ને બીજા સમાજની દીકરીઓ તમે લઈ આવો છો તો એ તમને સારું લાગે છે, તમારા સમાજની દીકરી બીજામાં જાય તો હું આડાવાડા જે આપણા વડીલોએ 18 વર્ષના વાડા પાડ્યા હશે એ એમને પાડ્યા હતા. આ ગઢવીઓ સ્ટેજ ઉપર ફૂકી ફૂકીને કહેતા હોય કે વેપાર વાણિયાનો, ખેતી પટેલની, વીરતા ક્ષત્રિયની, એને બધા નાક માટે કીધું છે. મને બધી નાકનું આખું બોલતા નથી આવડતું, હું ગઢવી નથી. તો એને એમને કીધું છે. સરહદ ઉપર કેટલા બધા જવાનો છે એ બધા ખબર છે. મોટા ભાગના ક્ષત્રિયો હશે, શૂરવીરો હશે. ત્યાં તો કાંઈ એમ નથી કેવા છતાં ખબર હશે કે વીરતા એને લોહીમાં મળી હોય.
તો અમુક વસ્તુ બ્લડમાં આવી હોય એ વસ્તુ કોઈ બધા જીરવી ન હોય કે એટલા માટે ના પાડી સાડાવાડા પર રહેવા દો અને એમાં લગ્ન પોતપોતાની કાસ્ટમાં કરો. તે વળશે અમુક તેજસ્વીતાને જીરવવાની. એટલે છે ને જે થતું હોય ને એ હારા માટે થતું હોય ને હારા માટે કહેતા હોય લેવું હોય એટલે ને ભાડમાં જાઓ. સ્વતંત્રતાનો જે ફાયદો ઉઠાવ્યો છે ને એ બધી છોકરીઓને વાત લાગુ પડે છે. બરાબર. અને મેં એટલા માટે કીધું તું મધુર ભંડારકરની મૂવી જોઈ લેજો. બે મૂવી બનાવ્યા છે. મોડેલ માટે ફેશન મૂવી અને હિરોઈન કરીના કપૂરનું અને પ્રિયંકા ચોપરાનું. આ સમાજને એક સંદેશો આપે છે. ફિલ્મ મેકરો કઈ ગાંડી ના થઈ જાય કે લાખો કરોડો રૂપિયા પ્રોડ્યુસરો એમાં રોકી દે. એ સમાજને એક સારો હિત સંદેશો આપતા હોય છે કે આ વસ્તુ કરાય ને આ વસ્તુ ન કરાય. પછી કે અમારી દીકરી આમ કરી નાખ્યું ને અમારી દીકરી આમ કરી નાખ્યું ને અમારી દીકરી આ સડી ગઈ ને ફલાણું થઈ ગયું ને ઢીકડું થઈ ગયું. અત્યારે મેં એક સારી વાત મેં કીધી હતી કે ભાઈ અત્યારની છોકરીઓને આ કરાય. અમારથી નથી થયું ને એ કહેવાની કોશિશ કરી છે કે અમે હોત ને અત્યારે તો અમે ભણ્યા હોત ને તો અત્યારે કોઈ ઓફિસર બનત. એટલા આગળ વધવાનું વિચાર્યું હતું. 6 ધોરણ ભણતી હતી ને ત્યારે એટલી છઠ્ઠામાં હતી ત્યારે એટલી મને ખબર પડતી કે આપણે શું બનવું છે એમ. અને ત્યારે મને એવો વાહિયાત વિચાર ક્યારેય નહોતો આવ્યો. અને આ લાઈનમાં આવી ને એમાં તે મારા ઘરની પરિસ્થિતિ હતી ને બહુ તંગ હતી. મારે સમાજ પાસે 5 રૂપિયા માંગવા નહોતા જવાનું. મારી પાસે ઘણું ટેલેન્ટ હતું. જે રાંધવાનું હતું, બોલવાનું હતું, લિપસિંગ, ડાન્સિંગ બધું. પણ મેં ડાન્સ વાન્સના ઠુમકા તોય નથી માર્યા. હું કામ કે સમાજને પાસ ખોટું લાગી જાય. બાકી એ આવડે છે. બરાબર. તો અર્નિંગ ચાલુ હતી. મારા છોકરાઓને ઈ લેવલનું ભણાવવું હતું જે હું નથી ભણી શકી. તો એટલા માટે મેં આ કામ ચાલુ રાખવાનું અંદર. કારણ કે હું એ સમાજને ઓળખું છું કે જે 5 મણ બાજરો નાખવા ઘરે ન આવતો હોય પણ સલાહ દેવા પેલા પૂગી જાય. એટલે મેં મારા ઘરવાળાને આર્થિક સપોર્ટ થાય ને એટલા માટે કર્યું. કાળું કામ કરીને કમાણી નથી કરી. મારી જેવી દેખાવડી સ્ત્રીઓ હોય ને એ અત્યારે કેટલી રોડે ચડી છે મેં જોયું છે સમાજમાં. પણ મેં આની અંદરથી અર્નિંગ ચાલુ થાય એના માટે સતત પ્રયાસો કર્યા છે. આવડે એવું ટેલેન્ટ હતું ને જેટલું ટેલેન્ટ મારામાં હતું ને આવડે એવું હતું ને બધું પીરશું. ન ગમતું હોય તો બ્લોક કરી દો. ન ગમતું હોય ને એને બ્લોક કરી દેવાનું. દરેકના મોબાઈલમાં આ સુવિધા અવેલેબલ છે જ. હાલી મળ્યું છો અત્યારમાં સલાહ દેવા ધોડીઓ આવો છો. નો 5 માણાની રસોઈ આવડતી હોય, નો 10 મહેમાન હાસવી એકતું હોય, નો બોલવાની ભાન હોય, નો બેહવાની ભાન હોય, નો કપડાં પહેરવાની ભાન હોય, બીજાને સલાહ દેવા આવે છે. દોઢી ના તમને હારા માટે કેવી છે કે દીકરીઓને આગળ જતા એ સમયની જરૂર. અત્યારે આપણે એવા સમયમાં પ્રવેશ કરી ગયા છે કે જ્યાં પટેલની દીકરી. મને એક પીઆઈ સાહેબે કીધું તો એટલે હું આ શબ્દ કહી રહી છું કે મારે એક સમય એક પીઆઈ સાહેબને મળવાની જો. અત્યારે પીઆઈ સાહેબ તો વૈયા ગયા ક્રાઇમ બ્રાન્ચમાં. એને એ ભાઈ પટેલ હતા. મારા નામ દઈને બિચારા સુધી વાત ધર્મસંકટમાં નથી મૂકવા. એને મને કીધું હતું કે કૃષ્ણા દીકરાઓને એટલું બધું ભણાવ્યું છે કે હું ઈચ્છું છું કે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનની અંદર એક પીઆઈ પટેલનો છોકરો હોય. હું કામ કીધું છે? એ તો નિવૃત્તિના હારે છે. તો એને હું કામ આવી વાત કરી છે? એને ખબર હશે ને કે હું થાય છે પોલીસ સ્ટેશનમાં બધી. કોઈ દી ગયા છો પોલીસ સ્ટેશન પગથિયું ચડ્યા છો કોઈ દી કોર્ટનું તો ખબર પડે. વાહિયાત વાતો કરવામાં હોશિયારીઓ દીકરીઓ છે મને સવાલ કરવા આવો છો. અને હું એમ નથી કહેતી કે હાલો એ બધી જગ્યાએ બધી બહુ સારી વસ્તુ છે બહુ સારું છે. પણ એટલીસ્ટ સોશિયલ મીડિયામાં છે ને એના કરતાં બધે બધું સારું છે. કારણ કે જેટલો મોટો જ્ઞાતિવાદ, જેટલો મોટો કાસ્ટવાદ સોશિયલ મીડિયામાં ચાલુ થયો છે ને અને જેટલા ભડકાઉ ભાષણ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ને એવા બીજે ક્યાંય નથી થયા. હું પણ એ ટાઈપને બોલી રહી છું અત્યારે. હું એમ નથી કહેતી હું બહુ શાંત અને બહુ સુશીલ અને બહુ શાલીનતાથી ભરેલી સ્ત્રી છું. મારામાં એ ગુણ નથી. હું કોઈનો સહન નથી કરી શકતી. ખાસ તો બિલકુલ ખોટું તો બિલકુલ નથી કરી શકતી. દીકરીઓને એટલા માટે કીધું છે કે આ વસ્તુમાં તમે આગળ વધો. તમે વર્દી પહેરી છે ને તો તમારી પાસે આ સિંગર છે ને હોતને સલામ ભરશે. બોલે એક લેવલે પૂગી ગયું છે ને સિંગર જે પોતાની જાતને કઈ સમજવા માંડ્યું છે એ તમને સલામ ભરશે. અને મારા માટે એક વર્ણ ઉપર કોઈ દાજ નથી. માં ભગવતીની જો કસમ ખાઈને કહું છું ખોડિયાર માતાજીને મેં ભેજા હશે કોઈ વર્ણ ઉપર મને ક્યારેય કોઈ દાજ રહી હોય તો. અને એવું હોત ને તો હું બધાને ફોલો ન કરતી હોત. બરાબર. જોયા છો મારા ઇન્સ્ટાગ્રામ બસો ઉપર લોકોને ફોલો કરું છું એમાં ટોટલ કાસ્ટના લોકો છે. પણ કહેવાનો અર્થ એટલો છે કે હું એ વસ્તુ કહી રહી છું કે દરેક કાસ્ટની છોકરીને ભલે પ્રેમ થઈ જાય વાત 2 નંબરની છે તો પોતાની હેસિયત હોય, પોતાનું સ્ટેટસ લેવલ હોય એ પ્રમાણના છોકરાઓ ગોતો. પછી તમારા પેટ ઉપર જયારે સવાલ આવશે ને ત્યારે તમારું કામ નહીં આવે. તમને એમ હોય કે મારા બહુ ટેલેન્ટ છે તો અહીંયા લતા મંગેશકર જેવા હોતે ને અત્યારે વહી ગયા. અને એને પોતે હોતે ને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે મેં આપની જર્ની કે દરમિયાન મેં મારી જર્ની દરમિયાન એટલા બધા લોકોનું કામ કર્યું જેણે મને લૂંટી છે, જેણે મારા કંઠનો બહુ ઉપયોગ કર્યો છે. બોલિવૂડમાં કેવું હાલે છે એ વાત કરી રહી છું કે જ્યાં મને અમુક સમયે અમુકે પૈસા નથી આપ્યા. તો એટલે મંગેશકર કઈ એમ કઈ માંગવા નહોતા ગયા. એ લેવલનો દરજ્જો ને ત્યારે જ મળ્યો હોય. એને પદ્મ વિભૂષણ એવોર્ડથી ત્યારે જ નવાજે કે જ્યારે એની અંદર એવી સ્થિરતા હોય. આપણી અંદર એટલી સ્થિરતા રહી છે. આપણે એટલી વાત રસ્તા ઉપર રોડે જાય છે ને એટલા કોકને ગાડી હલાવવામાં આમ તેમ થઈ ગયું ને તો આપણે રોડે ધારિયા લઈને ઉતરી પડ્યા છીએ. આપણે એ ટાઈપની પરજા થઈ ગઈ છે. એટલા માટે કીધું
કે છોકરીઓને ઈ પ્રયાસ કરો, ઈ લેવલનું ભણતર અપાવો, કરાટેબાજી, તલવારબાજી, આ બધું શીખવાડો, એને આર્મીમાં ભરતી કરવાની કોશિશ કરો, એને નેવીમાં મોકલવાની કોશિશ કરો, એને વર્દી પહેરાવવાની કોશિશ કરો. થાય ન થાય વાત 2 નંબરની છે, પણ આ કોશિશો કરો. ઈ કીધું છે, એમ કીધું છે કે તમારી દીકરીઓને કોઠે બેહાર દેજો. હે એવી સલાહ દેવું તો પછી તમને ગમશે નહીં, અને એવી દેવાય નહીં. હું એક ભારત દેશને કાર્યનારી છું, એક પટલાણી છું, મને ખબર પડે કે મારે શું કહેવાય ને હું ન કહેવાય. મારી પાસે અંગત પણ એટલા બધા પ્રશ્નો આવતા હોય છે, એ બધાને આ સલાહ દીધી મેં હંમેશા કે આ કરાય. કારણ કે જે તે સમયે અમારી પાસે જે છીનવાઈ ગયું છે ને અભ્યાસ, માતા પિતાનો પ્રેમ, હૂફ, લાગણી, એમાં અમારથી કેટલી ભૂલો એવી થઈ કે જે ભૂલો ન થવા દેવી જોઈએ, આ જીવન આપણને નડે. અને સારું છે માં ભગવતીની કૃપાથી મારી હારે કોઈ એવી દુર્ઘટના નથી ઘટી કે કોઈ એવી મેં મોટી ભૂલો નથી કરી. નકર કેટલો પસ્તાવો થાત વિચારો. દીકરીને કોઈ સારી સલાહ દેવી. એક ભાઈને મેં એવી પોસ્ટ લખી કે બેશક ઓલા બેને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એમાંથી મેં 2 શબ્દો લઈને એક પોસ્ટ લખી કે બેશક લોહીના ગુણ, લોહી બધાનું લાલ જ હોય, પણ એના ગુણ અલગ અલગ હોય. ગુણ અલગ અલગ હોય ને તો હાલ હું કહી દઉં તમને, બરાબર. શિક્ષણ સાથે સંસ્કાર લેવા જરૂરી છે. એક્ઝેક્ટલી જયહુલભાઈ રબારી ઈ જ કહેવાની કોશિશ રહીશું. ખાલી શિક્ષણ મળી જશે, તમારી પાસે ડિગ્રીઓ હશે, અને પછી અંદરનો અંજાપો વધી જાય તો શું કરશું? કાસ્ટનો અવકાશ વધી જશે તો શું કરશું? કયો હાલો. મને ક્યારેક ઈ એક વિચાર આવે કે મારી જેવી 6 ભણેલી ગામમાં મોટી થયેલી લેડીઝને એટલી ખબર પડે હશે કે હું કરાય ને હું ન કરાય. અત્યારની છોકરી તો બહુ ભણેલી ગણેલી વિદેશ દુનિયા ખેડે હશે, એમને ખબર પડતી હોય. અને મેં ક્યાં અત્યારે દીકરીઓને કે બ્લેમ મદદ કરી, દીકરીઓને માતા પિતાને જ આ ટકોર કરી છે. અને એક ભાઈ એવું કીધું છે કે તમે ક્યાં સમાજના કોઈ અગ્રણી છો. ઈ જ મોટી પ્રોબ્લેમ છે ને, જે અગ્રણીઓ છે એની પાસે નોલેજ નથી, નોલેજ તો એ બોલી નથી શકતા, કારણ કે એની પોતાની ખુરશી છીનવાઈ જવાની બીક લાગે છે ક્યાંક ને ક્યાંક, બરાબર. અને મારે કોઈ એવી ખુરશી પર બેવું નથી જ્યાં મારી વાણીની સ્વતંત્રતાનો અધિકાર બીજા કોઈ લઈ જાય કે હું બોલું, કોની યારે બોલું, ક્યારે બોલું, કેવું બોલું. ઈ મારે કોઈની ઉપર ડિપેન્ડેબલ નથી રહેવું, બરાબર. બાકી ખુરશી આપવું એટલે મારી જેવી લેડીઝ માટે હા વાસનીની વાત હોય, બરાબર. અને આવેલી હોતે ઓફર હશે, એટલે હવાની માને ઠોકતી ખરેખર હકીકત કહું છું. મારે કોઈ ખુરશી ઉપર બેહીને મારી સ્વતંત્રતાને કોઈની ઉપર નથી હાવી થવા દેવી, કોઈને મારી ઉપર, બરાબર. આ મુદ્દા દરમિયાન 3 ન્યૂઝ ચેનલના કોલ આવેલા છે. અસ્મિતા વાળાનો કોલ આવેલો છે, વંદનભાઈ ભાદાણીનો પૂછી જ લેજો, આનંદર પૂછવું હોય તો. ત્રિશુલ ચેનલ વાળાનો પણ આવેલો છે કે બેન તમે પોડકાસ્ટમાં બેહો, હું કામ નથી બેઠી, હું કામ નથી બેઠી. મારી પાસે મારું પોતાનું પ્લેટફોર્મ છે જે મેં ઊભું કર્યું છે મારા બલબૂતા ઉપર, આ સામ્રાજ્ય. તો હું આનંદર બેઠી હોય ને તો યુટ્યુબ ની અંદર 5000+ લોકો લાઈવ જોતા હોય છે, ઇન્સ્ટાગ્રામ ની અંદર 1000 લોકો લાઈવ જોતા હોય ને. અત્યારે હાલમાં સવારના પોરમાં કર્યું છે, ઇન્ફોર્મ આપ્યા પેલા તો એ 400 લોકો મને જોઈ રહ્યા છે. તો મારે જે વાત કરવી છે એ રજૂ કરી શકું છું મારા પ્લેટફોર્મ ઉપર. મારા શબ્દોની હું અધિકારી છું. તો મારે કોઈ પોડકાસ્ટમાં નથી બેહવું. જ્યાં હું બેહું મારાથી ન કરે નારાયણ કોઈ શબ્દ એવો બોલાઈ જાય તો વળી એ બિચારા એ લોકો હોતે ધર્મ સંકટમાં મુકાય. સલાહ તમને કઈક હારી દેવા આવી એટલે તમે તરત મેઇન પ્રોબ્લેમ શું ખબર છે? અમારા સમાજને અન્ય કોઈ સમાજને કાંઈ એટલે કાંઈ નડતું જ નથી. અમારા સમાજને નડે છે. અમારા સમાજમાં અમુક એવી ખપાટું ને ખહુરું છે ને એ નડે છે. કાલે કોકે વાહિયાત પોસ્ટ કરી નાખી છે કે તમે પટેલિયા સુરત ને હું તમારા બાપનું સમજો છો, તો હા અમે અમારા બાપનું સમજવીશ, બરાબર. મને એક વસ્તુ બહુ ઓલી મગજમાં કરી ગઈ હતી. એક જે તે સમયે મેં અલ્પેશ કથિરિયાનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું, અને એમાં એ ભાઈ બોલ્યા છે કે કોકેને કીધું છે, એને રિપોર્ટર છે આઈ થિંક, કે તમે હું સમાજનો ઠેકો લીધો છે. એને કેવું કીધું હતું કે હા મેં સમાજનો ઠેકો લીધો છે. તો હા અમે સમાજનો ઠેકો લીધો છે, બરાબર. અમે સમાજનો ઠેકો લીધો છે. બધા આંધળી ના થઈ જાય, બધા મૂંગલી ના થઈ જાય. કોઈ પણ સમાજનું પતન ત્યારે જ નક્કી થઈ જાય જયારે એમાં બેઠેલો સમજુ, સાચો અને સમજદાર માણસ મૂંગી નો થઈ જાય, ત્યારે એનું પતન નક્કી થઈ જાય. તો બધા મૂંગીના ન રહીએ કે એટલે જરાક આંખી ઉઘાડવી તો ઉઘાડો, નકર તમે તમારી છોકરીને તમે તારે મોકલી જો, જાઓ પટિયાલા મોકલી જો, પટ્ટાયા આ વસ્તુ ને તમે બધા અહીંયા મોકલી જો, એટલા બધા હારી ના લાગતા હો. તો સમાજની દીકરીને વર્દી પહેરવાની વાત કરી છે, તમે જીરવી નથી એકતા હાળાઓ. જે તે સમયે વર્ણશંકર વેઝા પાકી છે ને અત્યારે એટલી આવી છે. વિચાર કરો કે હવે આવનારા સમયમાં ડબલ વર્ણશંકર વેઝા પાકવાની છે. એ કેવો ગુજરાતનો હાલ કરશે? આ અટકાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે અટકો એમ, આ વસ્તુ ગલત છે એમ. અને એક બેન તો બહુ મોટા લેખિકા છે, એને કાલે એવું લખી નાખ્યું છે કે હું તો આ નાઈટની છું, મેં આ નાઈટમાં લગ્ન કર્યા છે, પણ આવું નથી. પણ બેન તમે તમારા નાઈટની વાહે તમારા નામમાં કેમ તમારી પોતાની નાગર નાથની ફરે કઈ સરનેમ ન લગાડી? તમે આપણા સમાજની લગાડી.
સરનેમું લગાડો ને પોતાની પોતે ડબલ સરનેમું આઈડીમાં ઘણા જોયા હશે. લગાડો ડબલ સરનેમું એટલે અમને ખબર પડે. અને તમે 22 વર્ષે ખુલાસા કરો કે અમારા લવ મેરેજ છે, એ બધાને ન ખબર હોય ને તઈ એટલો બધો સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. અને તમે લગ્ન કર્યા છે ને એ ઉજળી કોમમાં કર્યા છે. હવે આ જેને દુઃખ લગાડો હોય એને લગાડી લેજો, બરાબર? ઉજળી કોમ, કારણ કે આવું મેં કેટલા સ્ટેજ ઉપરથી સાંભળ્યું છે. તો એ એટલે બધો વિરોધ કરતા હોય ને તો બધા સ્ટેજ ઉપર જે બેઠા બેઠા બોલતા હોય ને મોટા મોટા મહાધુરંધરો માઇકું લઈ લઈને એને હોતને કહેજો કે આ ઉજળી કોમ એટલે હું. અને આવું કઈ ન હોત ને તો 4 વર્ણ આપણા શાસ્ત્રોમાંથી લઈને કોઈ દર્શાવ્યા જ ન હોત. તો આ વર્ણવાદી ક્યાંથી નહીં વાલે કયો હાલો મને. બધી વસ્તુ પહેલાથી જ હાલી આવે છે. એટલે જેને આ મૂળમાં જેનું લેખન કર્યું છે, જેને સ્થાપિત કર્યું છે ને એને પેલા પકડો જાવ. શાંતિ જ છે રસિકબા, શાંતિ જ છે. અમારા સમાજના 4-5 અત્યારમાં એક તો મારા પાસે ટાઈમ નહોતો અને સવાલ જવાબ કરવા ધોડ્યા એવા. તમે કેમ વર્દી નો પહેરીને, તમારે વર્દી પહેરવાની જરૂર હતી ને તમે કેમ આમાં કે ખેલ કર્યા અને તમારે આમાં ક્યાં તમે સોશિયલ મીડિયામાં મોડલિંગ કરી તારા મારે કાંઈ કહેવાય જાય. મેં કોઈ દિવસ કોઈ કોર્સ જ નથી કર્યો, નથી બ્યુટી પાર્લરનો કર્યો, નથી મોડલિંગનો કર્યો. માં ભગવતીની એટલી કૃપા છે કે ફેસ કટથી લઈને અને મારા હાવભાવથી લઈને બધી વસ્તુ એક્ટ્રેસીસ, હાઉસવાઇફ